નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 વિષય પ્રવેશની અંદર અર્થશાસ્ત્રની અંદર આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરીશું। કારણ કે મિત્રો આગળ ઇકોનોમિકના કન્સેપ્ટમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રને કઈ રીતે માને છે, જેમ કે કોઈ વાસ્તવદર્શી માને છે, કોઈ આર્થિક બાબતોના સંદર્ભમાં માને છે, કોઈ જરૂરિયાતોના, કોઈ અછતના, કોઈ પસંદગીના, કે પછી કોઈ વ્યવહારિક રીતે અલગ અલગ રીતે અર્થશાસ્ત્રને માને છે। તો આપણે આજે અર્થશાસ્ત્રની અંદર આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એની ચર્ચા કરીશું। પ્રશ્ન આપણો છે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ ખર્ચ કરવાનો, આવક મેળવવાનો કે પછી વિનિમય કરવાનો હોય। પરંતુ મિત્રો દરેક પ્રવૃત્તિ આર્થિક છે એવું કહી શકાય નહીં। ઘણા બધા ઉદાહરણ છે આપણી જોડે। તો આપણે એમ કહીએ કે માનવી સતત પ્રવૃત્તિશીલ છે। માનવી હંમેશા કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે। મિત્રોને મળવા જવું, સ્કૂલે જવું, રોજિંદા વ્યવસાયમાં કામ ઉપર જવું, ભેગા મળીને બેસીને ગપ્પા મારવા, મંદિરે જવું, ગાર્ડનમાં જવું, ફરવા જવું, કામ પર જવું, કોઈ શ્રમ કરવો, આ બધી પ્રવૃત્તિ એ માનવી કરતો જ હોય છે। સવારે એ ઉઠે ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી લોટ્સ ઓફ પ્રવૃત્તિ એ કરતો હોય છે। તો અર્થશાસ્ત્રની અંદર આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું? તો કે જ્યાં ખર્ચ થતો હોય, જ્યાં આવક મેળવવાતી હોય અને જ્યાં વિનિમય એટલે લેવડ દેવડ। તો આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ શક્ય છે કે આવક હોઈ શકે, શક્ય છે કે ખર્ચ પણ હોઈ શકે છે, અને શક્ય છે કે એનો વેપાર વિનિમય પણ હોઈ શકે છે। તો મિત્રો અર્થશાસ્ત્રના 3 બાબતો સાથે આર્થિક પ્રવૃત્તિને લેવા દેવા છે। કઈ 3 બાબતો? એક તો ખર્ચ થતો હોવો જોઈએ, બીજું આવક મેળવવાતી હોવી જોઈએ, અને ત્રીજો કન્સેપ્ટ છે વિનિમય થતો હોવો જોઈએ। તો એક વ્યક્તિની આવક એ બીજા વ્યક્તિનો ખર્ચ છે, એક વ્યક્તિની આવક એ બીજા વ્યક્તિનો ખર્ચ છે। હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક ખેડૂત એના ખેતરમાં અમુક વીઘા જમીનની અંદર અમુક વિભાગ જેટલો આ ઘઉંનું વાવેતર કરે છે। હવે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય, કારણ કે એને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘઉંનું વાવેતર કર્યું। હવે જ્યારે ઘઉં મબલક પાકી ગયા પછી એ બજારમાં વેચશે, એટલે એમાંથી એની આવક ઊભી થશે। હવે એ શું કરશે? તો કે એની ઘણી બધી મનોરંજનની જરૂરિયાતો હોઈ શકે, કપડાની જરૂરિયાતો છે, કોઈ સામાજિક વ્યવહારની કોઈ જરૂરિયાતો છે, તો એ આર્થિક બાબતો દ્વારા, એટલે કે જે પ્રવૃત્તિ પાછળ ખર્ચ થતો હોય, વિનિમય થતો હોય, આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે મિત્રો। જો આવક મેળવવાતી નથી, ખર્ચ પણ નથી થતો, તો એ પ્રવૃત્તિ બિન આર્થિક છે। એક્ઝામ્પલ તરીકે આપણી જોડે ઘણા બધા છે। દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે થિયેટરમાં પિક્ચર જોવા જવું, તો એ પ્રવૃત્તિ આર્થિક ખરી, પણ એ શેના માટે છે? મનોરંજન માટે। બીજી પ્રવૃત્તિ આપણે કહીએ કે ખેડૂત શ્રમ કરે, તો એ પણ એક આર્થિક પ્રવૃત્તિ છે, અને એ શ્રમ દ્વારા। ત્રીજી વાત છે કે શિક્ષક, તો શિક્ષક એ જ્ઞાન આપે, એ
એ પણ આર્થિક પ્રવૃત્તિ છે, પણ એ સેવા કરી કહેવાય, સેવા દ્વારા એને આર્થિક પ્રવૃત્તિ કરી કહેવાય. એ સિવાય એક એક્ઝામ્પલ છે કે પોતાના ખેતરની વાત આવી ગઈ કે ખેડૂત પોતે જાતે મહેનત કરે છે, હોટલમાં જઈને જવું, હા હોટલમાં જઈને જમવું, તો એ પણ આર્થિક પ્રવૃત્તિ છે, પણ ખર્ચ કરીને, બરાબર. તો મિત્રો ઘણી બધી પ્રવૃત્તિ છે કે જેમાં આર્થિક લેવડ દેવડ થતી હોય, વિનિમય થતો હોય, એક વ્યક્તિ ખર્ચ કરતી હોય તો અન્ય વ્યક્તિની આવક બનતી હોય, અન્ય વ્યક્તિની આવક એ ત્રીજી વ્યક્તિનો ખર્ચ પણ હોઈ શકે. તો આવી રીતે અર્થશાસ્ત્રની અંદર આર્થિક પ્રવૃત્તિ એ અર્થ, લેવડ દેવડ, વેપાર, વિનિમય આ બધી બાબતો સાથે જોડાયેલો છે. તો માનવી સતત પ્રવૃત્તિશીલ છે, ઘણી બધી પ્રવૃત્તિ કરે છે, પરંતુ એના ઉપર આપણે એ ના કહી શકીએ કે દરેક પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. જો આર્થિક પ્રવૃત્તિ છે તો 3 કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. એક તો ખર્ચ કરવાનો, બીજું આવક મેળવવાનો અને ત્રીજું છે વિનિમય કરવાનો. હવે મિત્રો આપણે બીજી ચર્ચા કરીએ બિન આર્થિક પ્રવૃત્તિની. તો જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. પ્રશ્ન છે આપણો, બિન આર્થિક પ્રવૃત્તિ. મિત્રો બિન આર્થિક પ્રવૃત્તિનો મતલબ એ થયો કે જે પ્રવૃત્તિમાં નથી વિનિમય થતો, નથી આર્થિક ખર્ચ થતો કે નથી આવક થતી, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક, ખર્ચ કે વિનિમય નથી, માત્ર સેવાનો ઉદ્દેશ્ય હોય, માત્ર સેવાનો ઉદ્દેશ્ય હોય. દાખલા તરીકે દાન આપવું. ડોક્ટર ફી લીધા વગર સેવા કરે, શિક્ષક મફતમાં ટ્યુશન આપે. જોજો મિત્રો, અહીંયા તમે જો કે દાન આપવું, તો દાન આપવું તો વ્યક્તિ કોઈક સામાજિક પ્રતિષ્ઠા મેળવવા માટે એ કરે છે, કમાવાના હેતુથી નહીં. એટલે કોઈ પણ ચાર્જ લેતો નથી. દાન આપવા માટે સામાજિક પ્રતિષ્ઠા જ જોવે છે, માટે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે નથી મેળવવાની ભાવના, નથી તો ખર્ચ કરવાની કે નથી વિનિમયની ભાવના. ડોક્ટર, તો તમારા સોસાયટીની અંદર કોઈ ડોક્ટર હોય અને એ ખાલી માત્ર એનો સેવાનો જ ધ્યેય હોય અને વગર પૈસે જો તમારો ઈલાજ કરતો હશે તો એ પણ પ્રવૃત્તિ બિન આર્થિક છે. શિક્ષક, તો શિક્ષક જો પૈસા લઈને ટ્યુશન કરાવે છે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે મિત્રો આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ શું છે? આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો, કાં તો વિનિમય એટલે લેવડ દેવડ. પરંતુ જો શિક્ષક મફતમાં ટ્યુશન કરાવતો હોય, કોઈ ગરીબ બાળકોને મફતમાં ભણાવતા હશે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે એનો ઉદ્દેશ ન તો વેપારનો છે, ન તો વિનિમયનો છે, ન તો લેવડ દેવડનો, ન તો આવકનો કે માત્ર ખર્ચ કરવાનો. એ કોઈ પણ ઉદ્દેશ ન હોય અને માત્ર ને માત્ર સેવાના હેતુથી જે પણ પ્રવૃત્તિ થાય છે અને આવક ખર્ચ કે વિનિમયનું કોઈ માધ્યમ હોતું નથી, તો એ પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. આવી રીતે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો તમને પરીક્ષામાં કન્સેપ્ટ પૂછાય, તફાવત પણ પૂછાય, તો તમે પહેલાં વ્યાખ્યા લખી શકો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક ખર્ચ કે નાણાં મેળવવાનો અને વિનિમયનો છે એ આર્થિક પ્રવૃત્તિ છે. પરંતુ જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક ખર્ચ કે વિનિમયનો નથી અને માત્ર સેવાનો, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિની અંદર તમે લખી શકો છો ડૉક્ટર, વકીલ, શિક્ષક છે, કોઈ શ્રમિક લેબર વર્ક કરતું હોય તો એ લખી શકો છો. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં દાન આપવું, મફત સેવા કરવી,
ઘરડા ઘર જે ચાલતા હોય છે એની અંદર પણ ઘણા લોકો ડોનેટ કરતા હોય છે, દાન આપતા હોય છે, તો એ બી આર્થિક પ્રવૃત્તિ છે. એના સિવાય પણ તમે ઘણા બધા એક્ઝામ્પલ્સ લખી શકો છો. તો આવી રીતે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે પરીક્ષામાં આટલા કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. નેક્સ્ટ આપણે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે ચર્ચા કરીશું. તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં આપણે વાત કરી. હવે મિત્રો આપણે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ વિશે વાત કરીશું. પ્રશ્ન છે આપણો એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. શબ્દ પરથી અર્થ ખબર પડે છે મિત્રો કે જ્યારે અર્થશાસ્ત્રમાં કોઈ એક એકમનો જ અભ્યાસ થતો હોય, એક એકમનો અભ્યાસ થાય તો તે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એવું કહેવાય. પરંતુ જ્યારે સમષ્ટિને ધ્યાનમાં રાખીને સમગ્રલક્ષી અભ્યાસ થાય, સમષ્ટિને ધ્યાનમાં રાખીને સમગ્રલક્ષી અભ્યાસ થાય તો તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. દાખલા તરીકે માંગ, પુરવઠો છે, કિંમત નિર્ધારણ છે, ગ્રાહકનું વર્તન છે, એવા ઘણા બધા કોન્સેપ્ટ હોય છે મિત્રો. તો આપણે અહીંયા ફરીથી એક વ્યાખ્યા જોઈએ કે જ્યારે અર્થશાસ્ત્રની અંદર કોઈ એક એકમનો જ અભ્યાસ થતો હોય તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. હું એમ કહું કે ભારતની અંદર ગુજરાતની ગરીબી, સ્પેશિયલ ગુજરાતની ગરીબી, તો એ કોઈ એક જ કોન્સેપ્ટ, એક જ એકમને ધ્યાનમાં લઈને સમજવા માટે એકમલક્ષી કહેવાશે. પરંતુ હું એમ કહું કે ગુજરાતની ઓલ ઓવર ગરીબી, ગુજરાતની એક એકમના સંદર્ભમાં આપણે જોઈ જોઈએ, પરંતુ હવે આપણે જોઈએ કે ભારતની ગરીબી, તો ભારતની અંદર ગુજરાત તો એક કોન્સેપ્ટ થઈ ગયો, પરંતુ ઓલ ઓવર જ્યારે ઇન્ડિયાની ગરીબી શું છે એ જાણવું હશે તો આપણે સમગ્રલક્ષી અભ્યાસ. એવી રીતે વસ્તી, તો ટોટલ વસ્તી એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ બને. જ્યારે કોઈ એકમની વાત કરીએ, હું એમ કહું કે માંગ, તો માંગ એ એકમ કહેવાય, બરાબર. ગ્રાહક ઉપભોક્તા છે, એ રીતે પુરવઠો તો એક એકમ છે, તો એનો અભ્યાસ એકમને ધ્યાનમાં રાખીને થાય. જ્યારે ટોટલ સમષ્ટિની, દુનિયાની કે પછી કોઈક સમગ્રલક્ષી બાબતોનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેમ કે દેશની રાષ્ટ્રીય આવક, દેશની રાષ્ટ્રીય આવક, દેશની વસ્તી, આ બધી બાબતો એવી છે કે સમગ્રતયા આનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. કારણ કે અર્થશાસ્ત્રની અંદર માંગ, પુરવઠો, વિનિમય છે, એના સિવાય પણ આપણે જોઈએ કે વસ્તુની કિંમત નિર્ધારણ છે, એવી ઘણી બધી બાબતો છે. તો અર્થશાસ્ત્રમાં બે ભાગ એટલા માટે પાડવામાં આવે છે કે જેથી કરીને અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળતાથી, સુગમતાથી આપણે કરી શકીએ. એક છે એકમલક્ષી અભ્યાસ અને બીજો સમગ્રલક્ષી અભ્યાસ. ખાલી માત્ર અભ્યાસના ભાગ અલગ પાડ્યા છે,
પરંતુ એકમલક્ષી ઉપરથી સમગ્રલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપરથી એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસને આધારે આપણે અર્થશાસ્ત્રને કોઈ ચોક્કસ સ્વરૂપ આપી શકીએ છીએ। માટે એકમલક્ષી અને સમગ્રલક્ષી અભ્યાસ તમને એક વાક્યમાં પણ પરીક્ષામાં પૂછાય પ્રશ્ન કે અભ્યાસ ખાતર અર્થશાસ્ત્રના મુખ્ય કેટલા વિભાગ પાડવામાં આવ્યા છે અને કયા કયા। તો મિત્રો અભ્યાસ ખાતર અર્થશાસ્ત્રના મુખ્ય બે વિભાગ પાડવામાં આવ્યા છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બીજું છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। પુરવઠાની બાબતમાં વ્યાપારી મહત્વનો છે, માંગની બાબતમાં મુખ્ય એકમ આપણે કસ્ટમર એટલે કે ગ્રાહકને ગણી શકાય। એ સિવાય વસ્તુની કિંમત નિર્ધારણ એ પણ માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને આપણે કરીએ છીએ, એની પણ આપણને ખબર છે, કારણ કે તમારે આગળ ભણવામાં આવશે માંગ એટલે શું, પુરવઠો એટલે શું। તો કોઈ ચોક્કસ કિંમતે વસ્તુ વ્યક્તિ જે પણ કિંમત નક્કી થાય છે અને કિંમતના આધારે કિંમત અને માંગ દ્વારા જે પણ પુરવઠો અને માંગની જે પણ રચના થાય છે એ કન્સેપ્ટ તમારે આગળ ભણવાનું જ છે, પરંતુ અત્યારે મેઇન કન્સેપ્ટ આપણો એ બને છે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ પાયાની દ્રષ્ટિએ કેટલા મહત્વના છે। તો આપણે ખાલી માત્ર બે ભાગ એટલા માટે કે અભ્યાસ સરળતાથી કરી શકાય। હવે આર્થિક પદ્ધતિની રજૂઆત કેવી રીતે કરી શકાય, નવો કન્સેપ્ટ છે। પ્રશ્ન આપણો છે આર્થિક પદ્ધતિની રજૂઆત। એક વાક્યમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે કે આર્થિક પદ્ધતિની રજૂઆત કઈ રીતે થઈ શકે, તો કુલ 3 રીતે થઈ શકે। આર્થિક પદ્ધતિની રજૂઆત કુલ 3 રીતે થઈ શકે। પહેલું છે વર્ણનાત્મક છે, બીજો નંબર આવશે ફર્સ્ટ ભાષા દ્વારા, વર્ણનાત્મક અને આલેખ દ્વારા। ફરીથી જોઈ લઈએ મિત્રો, ભાષા દ્વારા, બીજું છે આંકડા દ્વારા પણ હોઈ શકે અને ત્રીજું છે આલેખ દ્વારા, ગ્રાફ જેને આપણે કહીએ છીએ। ગ્રાફ વિશે તમારે ડિટેલમાં આગળમાં ભણવાનું છે। તો આ 3 કન્સેપ્ટ ફરીથી લેંગ્વેજ દ્વારા એ તમે વર્ણનાત્મક રીતે કરી શકો છો, બીજું તમે આંકડા દ્વારા કોઈ પણ ભાષાને અને વિષયને સમજાવી શકો છો આર્થિક પદ્ધતિમાં, અને ત્રીજું છે ગ્રાફ દ્વારા એટલે કે આલેખ દ્વારા તમે કોઈ પણ કોન્સેપ્ટ જે છે ઇકોનોમિક્સનો એ ઇઝીલી સમજાવી શકો છો। તો આપણે આને જે પણ માહિતી છે, જેમ કે આંકડાકીય માહિતી છે, તો જો આંકડાકીય માહિતી હોય તો આપણે આલેખમાં કેવી રીતે ફેરવી શકીએ એને હવે આપણે આગળ રજૂઆત કરીશું। તો મિત્રો આર્થિક પદ્ધતિની રજૂઆત જે આપણે જોઈએ એ પ્રમાણે હવે એક આપણી જોડે ગ્રાફ છે અને એક આંકડાકીય માહિતી છે। તો આંકડાકીય માહિતીમાં માંગની વાત છે કે જો કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય। તો આ કન્સેપ્ટ જો કિંમતમાં વધારો થાય તો જો કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય અને જો કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય। તો જો વધારો એટલે કે વિસ્તરણ કેવી રીતે થાય છે એને એક આપણે ગ્રાફ દ્વારા સમજીએ। ગ્રાફની માહિતી શોર્ટ છે એટલે કિંમત અને માંગની અહીંયા એક પુસ્તક બનાવી દઈશું, અહીંયા આપણે કિંમત લખશું અને અહીંયા એની માંગ। તો કિંમત 20, 15, 10, 5 છે, 20, 15, 10 અને 5 આ એક કોષ્ટક છે, એની અંદર કિંમત આપણને 20 રૂપિયાની કિંમત તો 20, 40, 60, 80, 20, 40, 60 અને 80। જોજો મિત્રો, કોન્સેપ્ટ આપણો એ છે કે માંગનો નિયમ, કિંમત ઘટે તો માંગમાં વિસ્તરણ કેવી રીતે થાય।
કન્સેપ્ટ આપણો એ છે, માંગનો નિયમ એવું કહેવા માંગે છે કે જેમ જેમ કિંમત ઘટે એમ માંગમાં વિસ્તરણ થાય છે. તો મિત્રો હવે આપણે એ વસ્તુને સાબિત કરવા માટે એક ગ્રાફ દોરવો પડે અને એ ગ્રાફની સમજૂતી દ્વારા આપણે 100% અર્થશાસ્ત્રની આર્થિક પદ્ધતિને સમજાવી શકીએ છીએ. તો પહેલા કોઈ પણ ગ્રાફને દોરવા માટે મિત્રો બે ધરી હોય, ઊભી ધરી અને આડી ધરી. આડી ધરી x ધરી, ઊભી ધરી y ધરી. તો જોઈએ આપણે મિત્રો. ઓકે, આ આડી ધરી છે અને જેની પર માંગ દર્શાવી છે અને અહીંયા આપણે કિંમત દર્શાવીશું. માંગ અને કિંમત, કારણ કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે અહીંયા આપણે આડી ધરી x, ઊભી ધરી y દર્શાવીશું. હવે મિત્રો કિંમત જોઈએ આપણે. કિંમત અહીંયા દર્શાવી છે, માંગ અહીંયા. તો પહેલા આપણે માંગ જોઈ લઈએ. અહીંયા 0 મૂકી દઈએ. હવે કિંમત છે, માંગની વાત કરીએ તો 20, 40, 60 અને 80. તો આપણે અહીંથી કેવી રીતે લઈશું? 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. ઓકે, આ આપણી ડિમાન્ડ એટલે કે માંગ થઈ, જે અનુક્રમે 20, 40, 60 અને 80 જે આ કન્સેપ્ટમાં આવી જાય છે. હવે આપણે કિંમત ઊભી ધરી, જેને આપણે y ધરી કહીએ છીએ. તો y ધરી ઉપર કિંમત આપણે 5 થી લઈને 20 સુધી છે. ઓકે, તો આપણે અહીંયા 5, 10, 15, 20 અને 25 રાઉન્ડ ફિગર. ઓકે, હવે આપણે x ધરી ઉપર હંમેશા માંગ આવશે, y ધરી ઉપર હંમેશા કિંમત છે. તો કિંમત કેટલી ઘટવાથી કેટલી માંગ વધે છે એના રિલેટેડ આ ગ્રાફ છે. તો 20 રૂપિયાની કિંમતે 20 રૂપિયા માંગ છે. જોજો મિત્રો, આ 20 રૂપિયાની કિંમતે 20 રૂપિયા માંગ છે. તો આપણે આ બિંદુ અહીંયા મૂકીશું, જસ્ટ અહીંયા. બીજું છે 15 રૂપિયા કિંમત, 20 માંથી 15 રૂપિયા કિંમત થઈ ગઈ તો 40 એકમોની માંગ છે. 15 એકમે જસ્ટ અહીંયા આવશે બિંદુ 40. પછી 10 રૂપિયા કિંમત એટલે કે કિંમત ડાઉન થઈ તો 60 એકમોની માંગ થઈ. પછી જે મિત્રો 5 રૂપિયા કિંમત થઈ ગઈ ત્યારે 80 એકમોની ડિમાન્ડ. જોજો મિત્રો, આ ધરી ઉપરથી નીચે તરફ અહીંયા આપણે નામ આપી શકીએ છીએ A, B, C અને D. તો આ ધરી આપણને એ સમજાવે છે કે જેમ જેમ વસ્તુના એકમોની કિંમત ઘટે છે તેમ તેમ વસ્તુની માંગ કસ્ટમર વધારે છે. કારણ કે દરેક ગ્રાહકનું વર્તન કેવું હશે? હોશિયારી ભર્યું હોય છે. કોઈ પણ કસ્ટમર એવું ન વિચારે કે પૈસા આપીને છેતરાય. દરેક કસ્ટમરનું વર્તન કેવું હોય છે? હકારાત્મક હોય છે. તો મિત્રો આપણે આની પરથી 100% સમજી શકાય છે ગ્રાફ કે જ્યારે વસ્તુની કિંમત 20 રૂપિયા હતી ત્યારે ડિમાન્ડ બહુ ઓછા એકમો હતા, એટલે કે 20 જ એકમો હતા મિત્રો. પછી જોઈએ આપણે તો કે ભાઈ આની વાત આપણે કરીએ કે 15 એકમે 40 એટલે કે 5 રૂપિયા કિંમત ઘટી માટે આની ડિમાન્ડ થઈ 40. 15 માંથી 10 રૂપિયા કિંમત થઈ તો 10 રૂપિયે આપણને 60 એકમો આટલે આ બિંદુ મળે છે. ખાલી માત્ર 5 રૂપિયાની કિંમતે 80 જેટલા એકમો કસ્ટમર ખરીદવા માટે તૈયાર થાય છે. અને આની રેખા ઉપરથી નીચે તરફ છે, કાર્યકાળ સાથે જોડાયેલી બાબત છે. જો અને તો તાર્કિક રજૂઆતો છે. શું છે? તાર્કિક રજૂઆતો છે. કાર્યકારણ સંબંધ ધરાવે છે. જો
તોના સ્વરૂપમાં શરત હોય છે. જો કિંમત ઘટે તો માંગ વધે, જો કિંમત વધે તો માંગ ઘટે. આપણે આ ઉલટા જઈશું તો 80 5 રૂપિયા કિંમતે 80 માંગ, 10 રૂપિયે 60 થઈ ગઈ, 15 રૂપિયે 40 થઈ ગઈ અને વધુમાં વધુ પ્રાઇસ એટલે કે 20 રૂપિયા પ્રાઇસ વધવાના કારણે કસ્ટમરની એની ડિમાન્ડ ઘટાડી એટલે કે 80 માંથી ડાયરેક્ટ થઈ ગઈ 20. આનો મતલબ એ છે કે કાર્યકારણ જો તોના સ્વરૂપમાં છે, તાર્કિક રજૂઆતો છે અને સાથે સાથે માંગનો નિયમ પણ આપણને સાબિત કરી બતાવે છે કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાના કારણે કસ્ટમર શું કરે છે તો કે વસ્તુની ખરીદી કરવા માટે તૈયાર છે, વધુમાં વધુ વસ્તુના એકમો ખરીદવા માટે તૈયાર થાય છે. એટલે કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો કિંમત ઘટે તો માંગ વધે, જો કિંમત વધે તો માંગ ઘટે. આવી રીતે મિત્રો અર્થશાસ્ત્રની અંદર આર્થિક રજૂઆતને આપણે કહ્યું એ પ્રમાણે આંકડા દ્વારા, વર્ણનાત્મક ભાષા દ્વારા, આપણે અલગ અલગ રીતે ગ્રાફ દ્વારા પણ સિસ્ટમેટિક આપણે સમજાવી શકીએ છીએ. અને આવી રીતે આપણે અર્થશાસ્ત્રને અલગ અલગ વિભાગોથી, અલગ અલગ એકમલક્ષી, સમગ્રલક્ષી અભ્યાસ દ્વારા કે એવી કોઈ પણ પદ્ધતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો ઓકે મિત્રો, માંગ અને કિંમત હંમેશા ગ્રાફમાં ખાસ યાદ રાખવાનું. પુરવઠો હશે, જો પુરવઠાની વાત થઈ હોય તો પણ નીચે જ આપશે. કિંમત હંમેશા ઊભી ધરી x અને y ધરી હંમેશા આવી રીતે દર્શાવી દેવાની. પ્રોપર જે બિંદુ છે, દાખલા તરીકે 20 રૂપિયા કિંમત અને 20 રૂપિયા માંગ છે તો એ બિંદુએ 20 રૂપિયા કિંમત અને 20 રૂપિયા માંગ છે એવું આપણે એનાલિસિસ કરી શકીએ. બી બિંદુએ આપણે કહી શકીએ કે 15 રૂપિયા કિંમત અને 40 જેટલી ડિમાન્ડ કરી છે એકમોની. જ્યારે કિંમત 10 રૂપિયા થઈ ગઈ ત્યારે સી બિંદુએ આપણને આંકડો જોવા મળે છે કે લગભગ 60 જેટલા એકમો કસ્ટમર ખરીદવા માટે તૈયાર થાય છે. 5 રૂપિયાની કિંમત જોતા આપણને સાબિત થાય છે કે મિત્રો 80 જેટલા એકમો એટલે કે ઘણા બધા એકમો કસ્ટમર ખરીદવા માટે તૈયાર થાય છે. એટલે કે આવી રીતે આપણે ગ્રાફને સમજાવવાથી, ગ્રાફનો એક એ પણ છે કે ચોક્કસ માહિતી દ્વારા તમે ચોક્કસ પ્રકારની માહિતીને પરફેક્ટ સમજાવી શકો છો. તો આવી રીતે અર્થશાસ્ત્રની અંદર આપણે અલગ અલગ કોન્સેપ્ટને સમજાવતા હોઈએ છીએ. એટલે જ આંકડાકીય માહિતીનું એટલું મહત્ત્વ છે. તો મિત્રો લેક્ચર નંબર નેક્સ્ટ જે હશે આપણો એ હશે કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે અને શા માટે આપણે વ્યવહારમાં એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.